નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે તો રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। તાપીના કુકરમુંડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। મહત્વના સમાચાર છે। વલસાડ વ્યારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરના બોડેલી નસવાડીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે તો મધ્ય ગુજરાત તરફ પણ વરસાદનું આગમન થવા લાગ્યું છે અને 74 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે સુરત, નવસારી, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે। તો અમરેલી, રાજકોટ સહિત ભાગોમાં પણ હળવો વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે।